ભાવનગરના ખેડૂતવાસમાં બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ, સામસામે પથ્થરમારો, 5 જેટલા લોકોને ઈજા। ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવાર વચ્ચે ઝઘડો થયો। ભાવનગર શહેરના રૂવાપરી રોડ બહુચરાજી માતાજીના મંદિરની સામે બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી। તેમાં બંને પક્ષ દ્વારા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો હતો। બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો। प्राप्त माहिती मुजब 5 जेटला लोकोने नानी मोटी ईजा पहोंची हती। 108 एम्ब्युलन्स पण घटना स्थळे पहोंची हती। सारवार माटे भावनगर सर्टी होस्पिटल खाते खसेडवामां आव्या हता। વધુ વિગતની રાહ જોવાઈ રહી છે, જ્યારે પોલીસ ફરિયાદ અને તપાસ બાદ સત્ય સામે આવશે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। नाम बारैया संगीता प्रवीण भाई से। हूँ अँ केलवास में रहूं छुं। आमा दादा नी बधा पाते रहेशे। घरे कोई नहोतुं तो बधा मारवा आया था। केटला बधा जणा अने मा दादा ने मा भाई ने बे ने माथा फोड़ी नाख्या छे। मा भाभी ने माथुं फोड़ी नाख्युं छे। घरे कोई नहोतुं। माथाकूट काई नहीं आया पड़के बेठवा आवे ने दुकाने तो खाली एम कीधुं के दुकाने छोकरा न बेठवा देता। आमा जुवान सोई घरे छे ते के मारा घरे बधा आवशे बेठवा, तमारे सोयन घरमां राखो एम बोलाय। ते एमांथी ई लोको मारवा मांड्या। आ धोका ने छूटा घा ने एवुं बधुं मारवा मांड्या था। धारिया ने धोका ने एवुं लईने आया था। घरे कोई नहोतुं। अमे बधा खेडूवासमां लई गया ने तो अमने मारवा मांड्या बधा पकड़ीने पकड़ीने। કેટલા લોકોને વાગ્યું છે? અમાર 5-6 જણાને વાગ્યું છે। અમે જાજા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણાને સામના તો 20-25 જણા હતા। નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી। આ મારા દાદાની ના રહે છે। અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે। હા, ઈ આ બાબતથી જ થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે તે ના પાડે એમ કેસ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા સોરીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે। ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે। એને છોકરા સુભાષ એના હારા ની બધા બાપા આયા હતા। મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ। મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા। કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા। એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પા ની ના 2 ભાઈ અને એની રહ્યા આવ્યા હતા બીજા 25 જણા અને હતી આખું મકવાણા કુટુંબ। અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે। એમાં મારવામાં એમાં એવું હતું ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ના દુકાને મારા ઘરની પડખે જ દુકાન છે ખેડૂતવાસ। ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું। નહીં, અમે કઈ ફરિયાદ નથી કરવા। આજે અમને છે ને તો પેલા તલવાળું ધોકા ને એવું લઈને મારા પપ્પા ને મારા ભાઈ ને માર્યા, પછી 20-25 જણા ઈટલા વાળી કરીને મને માર્યો, પછી મારા ઘરના ને માથું વળી મારા ઘરના 2 ભાઈ પડ્યા છે ચારમાં એ પડ્યા, મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે। લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે। ઘરમાં નુકસાન નથી પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે તો કરિયાણાની દુકાન મને આજ બી ભેગા થોડા કરવાના હોય। અમારે પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે।